હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકી મામલે મોટો ખુલાસો થયો છે। અજાણ્યા નંબર પરથી આ શખ્સે ફોન કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કામરેજના મોલવીના રિમાન્ડ પૂરા થતા સબ જેલમાં મોકલી અપાયો છે, પરંતુ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં માર્ચ મહિનામાં ઉપદેશ રાણાએ અજાણ્યા નંબર પરથી ધમકી મળ્યાની ફરિયાદ નોંધાવી હતી, જે ગુનામાં મોલવીનું જ નામ સામે આવતા હવે પોલીસે એ અંગે પણ તપાસ હાથ ધરી છે। ઉપદેશ રાણાએ ગત માર્ચ મહિનામાં અજાણ્યા નંબર પરથી ધમકી મળી હોવાની ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ગોડાદરા પોલીસે જે તે સમયે અજાણ્યા નંબર પરથી CDR મેળવીને તપાસ હાથ ધરી હતી। જો કે પાકિસ્તાનના નંબર હોવાથી પોલીસની તપાસ અટકી પડી હતી, પરંતુ હવે આ સમગ્ર કેસ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલ્લો થયો છે। ત્યારે આગામી દિવસોમાં મોલવી સામે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાબતે તપાસ શરૂ થશે।